समाचार राजकोट प्राप्त थई रह्या छे। आटकोट गोंडल रोड पर कार अकस्मातनी घटना। अकस्मातमां 3 शिक्षके पोतानो जीव गुमावी दीधो। 3 शिक्षको छोटाउदेपुરના वतनी होવાનું ખુલ્યું। કાર પુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી। કારમાં સવાર 3 વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ જીવતા ભૂંજાઈ ગયા। કાળજુ કંપાવી દે તેવી આ ગમખ્વાર અકસ્માતની ઘટના મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ લાગી હતી। અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ તેઓ જીવતા ભૂંજાયા। બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ આગ લાગી છે તે દરમિયાન શું સ્થિતિ સર્જાઈ હતી। અહીં જે હાજર લોકો હતા તેમણે ખૂબ પ્રયાસો કર્યા અંદર કારની અંદર જે સવાર હતા 3 શિક્ષકો તેમને બચાવવાના, પરંતુ તે પહેલા જ આગ લાગી અને 3 શિક્ષકો જીવતા ભૂંજાઈ ગયા। બીજી તરફ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારનો કાટમાળ જોઈ રહ્યા છો। આગ લાગ્યા બાદ કઈ ખસ્તા હાલતમાં આ કાર પડી છે આપ અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે આગનો આ બનાવ બન્યો અને 3 શિક્ષકો મોતને ભેટ્યા। आज मोटा दड़वा गाम नजीक सवारे 4:30-5 वागे आसपास एक गाड़ीनो पुलनी दीवाल साथे धड़ाकाभेर अकस्मात थयो हतो। त्यारबाद गाड़ीमां अचानक ज आग लागी हती। आग लागवा बाद ज्यारे फायर ब्रिगेडनी गाड़ी आवी अने आ गाड़ीनी आग बुझावी त्यारे खबर पड़ी के अंदर अंदाजित 3 जेटला लोको सवार हता अने एकदम बळीने खाक थई गया छे, भड़कू थई गयो। गुजरातना खेडूतो माथे मावठानुं जोखम। 16 जिल्लामां तोड़ाई रह्युं छे मावठानुं जोखम। कालथी 3 दिवस मावठानी शक्यता रही शके छे। हवामान निष्णांत अथरेया शेट्टीए अनुमान व्यक्त कर्युं छे। 2 फेब्रुआरीए मावठुं वधु रही शके छे। दक्षिण तरफ वधता वेस्टर्न डिस्टर्बन्सनी असर उत्तर मध्य अने दक्षिण गुजरात पर आ जोखम तोड़ाई रह्युं छे। साबरकांठा महेसाणामां मावठुं थई शके छे। अरवली अमदावादमां पण मावठानी शक्यता। गांधीनगर महीसागरमां पण कमोसमी वरसाद वरसी शके छे। पंचमहाल दाहोदमां मावठुं थई शके छे। खेड़ा अने आणंदमां पण ખેડૂતો સાવધાન રહે। છોટાઉદેપુર વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ભરૂચ નર્મદામાં પણ માવઠાના એંધાણ। ભાવનગર સુરતમાં ખેડૂતો પર માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। મોટાભાગે સવાર સાંજ દરમિયાન માવઠું થઈ શકે છે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ। તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે પુલવામા જિલ્લાના રાજપુરા તાલુકાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે પ્રભાવિત થયા છે। હિમવર્ષાના કારણે ચારે તરફ સફેદ ચાદર પથરાઈ ગઈ છે। રોડ સંપર્ક પુનઃસ્થાપિત થવા માટે વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે। આજુબાજુના વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે કેટલા ઊંચા બરફના થર જામેલા છે। જેસીબીની મદદથી આ બરફના થરને હટાવવા માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જે સ્થાનિકો છે તેમને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા એવા રસ્તાઓ છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે આ બરફ વર્ષાના કારણે। સતત બરફ વર્ષા થઈ રહી છે, જેના કારણે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે તે ખરીદવા માટે પણ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે આ રસ્તા પરથી વાહન પસાર કરવું અકસ્માતને નોતરી શકે છે। तकरीबन सभी रोड जो है वो इस वक्त क्लियर किए गए हैं। साथ साथ जो बिजली निज़ाम है उसको भी दुरुस्त करने की कोशिश की जा रही है। साथ साथ जो पीने की पानी अगर कहीं पर किल्लत है तो उसको भी यहाँ पर देखा जा रहा है, उसको भी यहाँ पर अमल में लाया जा रहा है और बहाली का काम जो है वो बदस्तूर जारी है। अगर देखा जाए इस बार जो बर्फबारी जो है वो ये इलाका काफ़ी मुतासिर रहा, ताहम इंतज़ामिया और हुकूमत की काविशों के बदौलत आज 4 रोज़ के बाद यहाँ पर ट्रैफिक की नकलो हरकत जो है वो बहाल हो गई है। बिलाल खान, न्यूज़ 18, संगरवनी, पुलवामा। તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે પુલવામા જિલ્લાના રાજપુરા તાલુકાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। હિમવર્ષા વચ્ચે વહીવટીતંત્ર રસ્તાઓ પરનો સંપર્ક પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે। पुंछ जिले में हुई भारी बर्फबारी के बाद पुंछ जिले की कई सड़कें जो है बंद हो चुकी हैं और पीडब्ल्यूडी मैकेनिकल इंजीनियरिंग विंग पुंछ की तरफ से सड़कों से बर्फ हटाने का काम शुरू है। कई सड़कें जो है खोल दी गई हैं और जो आप देख सकते हैं कि मशीन जो है काम पर लगी हुई है। अभी भी जो है कुछ दूर दराज के जो इलाके हैं उनकी सड़कों को खोलने का काम जारी है और ये मशीन से जो है यहाँ से बर्फ हटाई जा रही है ताकि लोगों को राहत मिल सके, लोग घरों तक आवाजाही कर सकें और वाहन भी चल सकें। यहाँ पर इस काम की खुद देखरेख जो है इंजीनियर जो है पुंछ के तारिक महमूद खान वो खुद जो है निगरानी कर रहे हैं। उनसे बात करेंगे कि कितनी सड़कें बंद हुई थी और क्या अभी तक पोजीशन है।
हाँ, ये जो ताज़ा बर्फबारी हुई थी, हमारे डिस्ट्रिक्ट पुंछ का सावजियाँ, लोरन मंडी एरिया और सुरनकोट एरिया, बफरियाज एरिया काफ़ी अफेक्टेड हुआ है और काफ़ी स्नोफॉल की वजह से मैक्सिमम यहाँ 4-5 फुट का स्नोफॉल हुआ बेलाबाला एरिया में, सुल्तान पत्थरी एरिया में, जिसकी वजह से हमारी ये रोड सारी चौक हो गई थी। तो मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट ने नेक्स्ट डे अपना जो है स्नो क्लियरेंस ऑपरेशन स्टार्ट करके तो जितनी भी रोड ब्लॉक हो गई थी मैक्सिमम रोड हमने खोल दी हैं और आज हमारा स्नो क्लियरेंस ऑपरेशन कंप्लीट हो रहा है और आज जो है कोई भी रोड जो है वो बंद नहीं है स्नोफॉल की वजह से। टोटल कितनी सड़कें जो प्रभावित हुई, कितने किलोमीटर जो सड़कें थी? ये तकरीबन 64 to 65 रोड जो थे वो सारी ब्लॉक हो गई थी। तो तकरीबन ये 150-200 किलोमीटर बनता था ये जितना ये ब्लॉक हुआ था हमारा ये। तो हमारी टीम हमें अपने स्नो कंट्रोल रूम मेंटेन करके रखे थे, मशीनरी हर जगह सुरनकोट में, साबजिया में, लोरन एरिया में डिप्लॉय करके रखी थी। तो अब जैसे अब प्लान के मुताबिक स्नोफॉल के बाद हमने अपना काम जो है वो कंप्लीट कर दिया। और अब अभी लोगों के लिए क्या हिदायत रहेगी? जो लोगों के लिए ये हिदायत है कि थोड़ा अभी ये स्लिपरी एरिया, यहाँ स्नोफॉल काफ़ी हुआ है तो काफ़ी ज़्यादा ट्रैक जो बाहर से लोग आते हैं अभी उनको एडवाइस चाहिए कि थोड़ा ध्यान से आएँ, क्योंकि स्लिप काफ़ी फास्ट लगता है इस एरिया में, तो रोड भी थोड़ी भी नैरो है। तो देखिए किस प्रकार करीब 200 किलोमीटर से ज़्यादा जो है सड़कें बंद हो चुकी थी, उनको खोलने का काम किया है। दूर दराज के जो इलाके में बेलाबाला हो, सुल्तान पत्थरी हो, उनका भी जो है स्नो क्लियरेंस ऑपरेशन जो है करीब होने वाला है, जो खत्म होने वाला है और जो लोगों को अब राहत मिलेगी। लेकिन साथ ही साथ हिदायत दी जा रही है लोगों को कि वो जो है अभी इन सड़कों का कम प्रयोग करें, क्योंकि अभी फिसलन है और फिसलन के चलते हादसा हो सकता है। इसलिए कम से कम जो है जो इस सड़कों का प्रयोग करें और मजबूरी में ही घर से बाहर निकलें। मुनीष शर्मा, न्यूज़ नेटवर्क, लोरन, पुंछ। ડોડા જિલ્લાના ભલેસામાં સતત 4 દિવસની ભારે હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તા પર બરફના થર જામી જતા ભારે હાલાકી પડી રહી છે। ત્યારે એક દર્દીને 14 કિલોમીટર સુધી ખાટલા પર ઊંચકીને લઈ જવાની નોબત આવી પડી। હાલ તો સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા પરથી બરફના થર હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। એશિયાના સૌથી ઊંચા અને લાંબા સ્કી ડ્રેગ લિફ્ટને ગુલમર્ગના કોંગડોરી ખાતે વિશ્વભરના સ્કીયર્સ માટે સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવ્યું છે। પર્યટન વિભાગ દ્વારા મુખ્ય ઢોળાવોને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યા છે અને સ્કીયર્સની સુવિધા માટે પાસ ઓનલાઈન ઉપલબ્ધ કરાયા છે। जिस तरीके से आज ड्रैग लिफ्ट भी यहाँ पे स्टार्ट हुआ है और इससे पहले हमारे पास केबल कार वन ऑफ द लार्जेस्ट इन द वर्ल्ड है और साथ साथ में चेयर लिफ्ट भी है। और आज मैं थैंक्स करना चाहूँगा उमर अब्दुल्ला साहब का और हमारे एमएलए साहब का, फारूक अहमद शाह साहब का, डायरेक्टर साहब का भी मैं बहुत ही बड़ा शुक्रगुजार हूँ जिन्होंने एक बहुत ही बड़ा स्टेप उठाया यहाँ पे। इसकी वजह से जो है काफ़ी लोग जिन्होंने बेसिक इंटरमीडिएट कोर्सेज भी किए होंगे वो आ सकते हैं, ड्रैग लिफ्ट्स का जो है वो इस्तेमाल कर सकते हैं। जो चेयर लिफ्ट्स का यूज़ ना कर सकते हैं या गंडोला का यूज़ नहीं कर सकते हैं वो ड्रैग लिफ्ट्स का कंजक्शन भी रहती थी और कंजक्शन भी रहती थी। हाँ बिल्कुल, और बहुत ही बड़ा एक स्टेप है टुवर्ड्स द डेवलपमेंट। बहुत ज़्यादा खुशी है हमें। हमारे पास इससे पहले भी कुछ ड्रैग लिफ्ट है लेकिन वो नीचे गुलमर्ग में हमारे पास है। इस ड्रैग लिफ्ट की सबसे बड़ी खास बात यह है, ये पहला ड्रैग लिफ्ट है हमारे जो इंडिया में अभी है जो स्नोबोर्डर्स को सपोर्ट, लार्जेस्ट तो एशिया में है ही, लेकिन ये पहला वो ड्रैग लिफ्ट है जो स्नोबोर्डर्स को भी सपोर्ट करता है। इससे पहले स्नोबोर्डर्स को यहाँ पे रिकॉग्नाइजेशन नहीं मिलती थी, ना ही ड्रैग लिफ्ट यूज़ करने को देते थे, ना ही कुछ, हम सिर्फ यहाँ पे गंडोला यूज़ कर पाते। अब हम बहुत खुश हैं, मैनेजमेंट का बहुत ज़्यादा शुक्रिया अदा करते हैं, उनने यहाँ पे ड्रैग लिफ्ट इंस्टॉल किया। अब हम स्नोबोर्डर्स भी ये यूज़ करते हैं ज़्यादा से। जो स्टेप लिया गया है एडमिनिस्ट्रेशन के द्वारा ये बहुत ही बढ़िया स्टेप है। इससे पहले हमने बहुत से ड्रैग लिफ्ट नीचे भी हैं और बहुत जगह पे हमने यूज़ भी किए हैं, लेकिन ये सबसे बेहतरीन जो ड्रैग लिफ्ट यहाँ पे बना हुआ है और होप करते हैं कि आगे भी यहाँ और ड्रैग लिफ्ट बने, क्योंकि ये दुनिया का एक बड़ा स्की रिजॉर्ट है। तो हम चाहते हैं कि ऐसे ही डेवलपमेंट होती रहे। मैं प्रैक्टिस करने के लिए आता था, हमें पहले ऊपर जाना पड़ता था, ये बहुत ही मतलब हैक्टिक रहता था हमारे लिए कि हम पहले ऊपर जाए फिर यहाँ आए और फिर इस स्लोप से जाना पड़ता था। और मैं शुक्रगुजार हूँ एडमिनिस्ट्रेशन का, सीएम साहब का, एमएलए साहब का, क्योंकि उन्होंने बहुत ही मदद की हमारी। हम मतलब अभी यूथ है और हम इसको इजीली यूज़ कर सकते हैं और थैंक यू सो मच एडमिनिस्ट्रेशन। बिल्कुल नाज़रीन, आपने तस्वीर इनके तासुरात सुने हैं कि किस तरह से उन्होंने खुशी का इज़हार किया है कि इनका कहना है कि पहले हमें गंडोला के ज़रिए से स्की करने के दौरान अफरवट की चोटी पे जाना पड़ता था या जो यहाँ पे चेयर लिफ्ट है, मगर जो ये ड्रैग लिफ्ट बनाया गया है अब उनकी सारी मुश्किलात जो हैं वो ख़त्म हुए हैं और अब ये बड़ी खुशी के साथ, आसाइश के साथ यहाँ से जाकर ड्रैग लिफ्ट के ज़रिए से अफरवट की चोटी के नज़दीक पहुँच पाएंगे और उसके बाद आसानी के साथ ये स्की कर
सकें, क्योंकि अब ये खेलो इंडिया में भी भरपूर इसमें शमूलियत कर सकते हैं। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं गुलमर्ग कोंगडोरी से मुनीर हुसैन हुर्रा। જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના પંચારીમાં હિમવર્ષાથી પહાડોનો અદ્ભુત નજારો સામે આવ્યો. હિમવર્ષાએ સમગ્ર લેન્ડસ્કેપને સફેદ ચાદરથી ઢાંકી દીધું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓ પંચારીની શાંત સુંદરતા અને બરફથી લદાયેલી ખીણોનો આનંદ માણી રહ્યા છે. ગરમ પ્રદેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે બરફના ગોળા ઉછાળવા અને આ અદ્ભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા એ કોઈ સપનાથી ઓછું નથી, જેના કારણે પંચારી હવે વિન્ટર ટુરિઝમ માટે મનપસંદ સ્થળ બની રહ્યું છે. यहाँ पे आके हमें ऐसे लगा कि हाँ हम लोग बहुत सही जगह पे आए हैं और यहाँ पे इतना आके इतना अच्छा लगा है हम लोगों को। किसी को भी जब जाना हो तो पत्नी टॉप के साथ साथ पंचारी भी जरूर आएँ, क्योंकि यहाँ के नज़ारे देखने में इतना अच्छा लग रहा है। क्योंकि सब लोग ये देखेंगे कि हाँ ये पत्नी टॉप से भी ज़्यादा बहुत अच्छी जगह है घूमने के लिए, सब लोग आए एंजॉय करने के लिए, बहुत अच्छी जगह है ये। इस समय हम हैं पंचारी के मीर गांव में। पंचारी जो है जम्मू कश्मीर का फर्स्ट टूरिस्ट विलेज है, जो अनाउंस हुआ था अक्टूबर 2021 में। उसके बाद से यहाँ पे होम स्टेज हुए, देन अभी बहुत सारे होटल्स मिलते हैं, आपको गेस्ट हाउस मिलते हैं। और ये जो इस समय सीज़न है ये बहुत ही बढ़िया सीज़न है यहाँ पे आने के लिए, क्योंकि यहाँ पे अच्छी खासी स्नोफॉल हुई है। છેલ્લા કેટલાક દિવસોમાં બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેમાં 2 થી 3 ફૂટ જેટલો બરફ જમા થયો છે. બદ્રીનાથ ધામમાં બધે જ બરફ દેખાય છે. આખું બદ્રીનાથ ધામ હાલમાં બરફથી ઢંકાયેલું છે. નીલકંઠ પર્વત અને નરનારાયણ પર્વત પર બરફની જાડી ચાદર પથરાઈ ગઈ છે. બરફ જમા થવાના કારણે બદ્રીનાથ ધામની આસપાસનો નજારો પણ સુંદર છે. બદ્રીનાથ ધામના દરવાજા બંધ છે અને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ સુરક્ષા માટે હાજર છે. સમાચારોમાં આગળ વધીએ. ઉત્તર પ્રદેશના અમરોહાના ગજરૌલા કસ્બામાં એક અદ્ભુત અને દુઃખદ ઘટના બની. વોર્ડ નંબર 11 જૂની પોસ્ટ ઓફિસ ગલીમાં રહેતા નીતુ સિંહની તબિયત અચાનક બગડી અને થોડા જ પળોમાં તેમનું મોત થઈ ગયું. તેના થોડા મિનિટ બાદ તેમના પત્ની સપનાએ પણ આ દુઃખદ ઘટના સહન ન કરી શક્યા અને તેમનું પણ મૃત્યુ થયું. એક સાથે પતિ પત્નીનું મૃત્યુ થતા મહોલ્લામાં શોકનો માહોલ ફેલાયો અને લોકો આ અસાધારણ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી અને એવું જાણવા મળ્યું કે બંનેની વય અને મોતના ચોક્કસ કારણ અંગે હજી તપાસ કરવામાં આવશે. અધિકારિક માહિતી જાહેર નથી થઈ, પરંતુ આ ઘટના બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. 2 આખલા વચ્ચે લડાઈ બાદ એક આખલો જનરલ સ્ટોરમાં ઘૂસ્યો. એક આખલો કાઉન્ટર કૂદી દુકાનમાં ઘૂસ્યો હતો. દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. એક દુકાનદાર જીવ બચાવવા કૂદી બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાઈ ગયો હતો. દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આખલાને દુકાનના બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મંડલાની આ ઘટના કે જ્યાં દુકાનની અંદર આખલો ઘૂસી આવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કઈ રીતે દુકાનદાર એ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, અહીં જે માલ સામાન હતો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આસપાસના જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવવા માટે એક બાજુ આવી ચડ્યા, પરંતુ આ આખલો ત્યાં પણ ઘૂસી આવ્યો અને આ આખલાની સામે પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ હવાતિયા મારી રહ્યા છે હાજર લોકો. ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે વનરાણીઓના ધામા એક સાથે 4 સિંહણે ધામા નાખ્યા. મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્યો સામે આવ્યા. જો કે ખાપટ ગામે અવારનવાર સિંહોના ધામા રહેતા હોય છે, ત્યારે સતત સિંહોના આટાફેરાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ તરફ જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર આસપાસ સિંહના આટાફેરા. રાત્રિના સમયે ખુલ્લા વીડી વિસ્તારોમાં સિંહ દેખાતા ભયનો માહોલ ફેલાયો. સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાત્રિના સમયે દીપડો દેખાયો. બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો વિડીયો વાયરલ થયો છે. શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોવાના કારણે લોકો પરેશાન થયા છે. ડરનો માહોલ છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આ તરફ સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો. કેટલાક સમયથી ગામમાં દીપડાના આંટાફેરાને જોઈને લોકોમાં દહેશત વ્યાપી હતી. દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામોમાં લોકોએ રાહત અનુભવી. ગતરોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. 4 જાન્યુઆરી 2026ના રોજ દિયોદરના ઓગણથડી ખાતે વાવથરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 27 જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું. બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો. હવે બનાસકાંઠાના ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. વાવ ભાભર વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે. તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ છે તેના પર અંકુશ લાવ્યો છે. સાથે જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે. બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે. આ વિડીયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે. ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી. 11 ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ. વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ. સમાજના બંધારણને લઈ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈએ સમાજને અપીલ કરી કે મંદિરોમાં રમેલ અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવામાં આવે. માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા અપીલ કરાઈ. કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં દવાખાને જવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી. આંબાભાઈ નાઈએ ભુવાઓને પણ ચેતવણી આપી કે અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો. સમાજને સાચી દિશા આપજો, ગેરમાર્ગે ન દોરતા. દબાણ હટાવવાની કામગીરીમાં 2 જગ્યાએ ડખો થયો, જેમાં લોકોના ટોળે-ટોળા રસ્તા પર ઉતરી આવ્યા. પ્રથમ ઘટના બની વાવ થરાદમાં. દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ. સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી. તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ. ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા લોકો રોષે ભરાયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ના છૂટકે તંત્રએ પોલીસની મદદ લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી ઘટના સામે આવી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં. ડિમોલેશનની કામગીરીનો અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં ભાજપના જ નગરસેવક લોકોની સાથે વિરોધ કરતા નજરે પડ્યા. એક સાથે 2000 પરિવારો ક્યાં જશે? મકાન પણ ભાડે મળે તેમ નથી. કલેક્ટરે યોગ્ય સમય ન આપ્યો હોવાના તંત્ર પર આરોપ લગાવ્યા. આખરે કંટાળી લોકોએ મન વાળી લીધું અને સામાન ખસેડવાની કામગીરી કરવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો આગામી આદેશ સુધી સ્થગિત વેલકમ બેક. સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે અસરગ્રસ્તો રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યાં રહેણાંક સોસાયટી પર મુકાયેલા રિઝર્વેશનના વિરોધમાં લોકોએ અભિયાન શરૂ કરી ઢોલ નગાડા વગાડીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ વિનોદ મોરડિયા શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે રિઝર્વેશન હટાવાયું હતું, પરંતુ ફરીથી બીજી વખત મંત્રીમંડળની રચના બાદ રિઝર્વેશન મુકાતા લોકોમાં આક્રોશ વધ્યો છે.
પાલિકાએ અચાનક અનામત પ્લોટનો કબજો લેવાની કામગીરી શરૂ કરતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને હવે અસરગ્રસ્તો મનપા કચેરી સુધી રેલી કાઢવાની તૈયારીમાં છે. સુરતમાં નકલીનો ખેલ યથાવત. હવે નકલી કોસ્મેટિક્સ બનાવતું કારખાનું ઝડપાયું છે. ગોડાદરામાં બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી વસ્તુઓનું વેચાણ થતું હતું. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે અડધી કિંમતે ઓનલાઈન વેચાણ થતું હતું. નકલી કોસ્મેટિક્સ વેચવામાં આવતી હતી. હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. 8 મહિનાથી ચાલતું હતું ગેરકાયદે વેચાણ, બનાવટી લેબલ, પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ થતો. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોસ્મેટિક્સ ખરીદતી વખતે સાવચેતી રાખો. સસ્તી કિંમતે મળતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સથી દૂર રહેવા પોલીસે અપીલ કરી છે. આર્થિક છેતરપિંડી નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ ગંભીર જોખમ છે. આવા પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ અને ઘટકો ગુણવત્તાવાળા ન હોવાથી ત્વચા સંબંધિત બીમારીઓની સંભાવના વધુ પ્રબળ બની જાય છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, નકલીનો રાફડો ફાટ્યો છે અને હવે તેમાં વધુ એક ઉમેરો, કોસ્મેટિક્સમાં પણ નકલીનો રાજ. બિલકુલ, સુરતના ઘોડાદરા વિસ્તારમાં બ્રાન્ડેડના નામે નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે. ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. ખાસ કરીને હિતેશ ભરત કાતરિયાની ધરપકડ કરવામાં આવી છે. કોસ્મેટિક કંપનીના સંચાલકો અને પોલીસની મદદ સાથે ઘોડાદરા વિસ્તારમાં રેડ કરવામાં આવી છે. કહી શકાય છે ભદ્ર કેમ્પસની દુકાનમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. જે પ્રકારે રેડ કરવામાં આવી ત્યાંથી 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ મામલે કોપીરાઇટનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. રોકાઈશું વધુ એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. 4 જાન્યુઆરી 2026ના રોજ દિયોદરના ઓગણથડી ખાતે વાવથરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 27 જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું. બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો. હવે બનાસકાંઠાના ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે. વાવ ભાભર વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે. તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ છે તેના પર અંકુશ લાવ્યો છે. સાથે જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે. બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે. આ વિડીયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે. ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી. 11 ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ. વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ. સમાજના બંધારણને લઈ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈએ સમાજને અપીલ કરી કે મંદિરોમાં રમેલ અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવામાં આવે. માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા અપીલ કરાઈ. કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં દવાખાને જવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી. આંબાભાઈ નાઈએ ભુવાઓને પણ ચેતવણી આપી કે અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો. સમાજને સાચી દિશા આપજો, ગેરમાર્ગે ન દોરતા. દબાણ હટાવવાની કામગીરીમાં 2 જગ્યાએ ડખો થયો, જેમાં લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા. પ્રથમ ઘટના બની વાવ થરાદમાં. દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ
સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી. તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ. ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા લોકો રોષે ભરાયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ના છૂટકે તંત્રએ પોલીસની મદદ લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી ઘટના સામે આવી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીનો અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો. આ ઘટનામાં ભાજપના જ નગરસેવક લોકોની સાથે વિરોધ કરતા નજરે પડ્યા. એક સાથે 2000 પરિવારો ક્યાં જશે? મકાન પણ ભાડે મળે તેમ નથી. કલેક્ટરે યોગ્ય સમય ન આપ્યો હોવાના તંત્ર પર આરોપ લગાવ્યા. આખરે કંટાળી લોકોએ મન વાળી લીધું અને સામાન ખસેડવાની કામગીરી કરવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો આગામી આદેશ સુધી સ્થગિત કર્યા. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મનપા કમિશનર વિરુદ્ધ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ થયું છે ત્યારે પ્રજાને તો ઠીક, પરંતુ જિલ્લા ભાજપને પણ વિકાસ નથી દેખાઈ રહ્યો. મનપાની કામગીરીમાં સંકલનના અભાવ અંગે રજૂઆત કરાઈ. ખુદ ભાજપના મતે મનપાને 1 વર્ષ પૂર્ણ થયું છતાં નાગરિકોને જે વિકાસ, સુવિધા અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષાઓ પૂર્ણ થતી હોવાનું સ્પષ્ટપણે દેખાતું નથી. વળી જનપ્રશ્ન અંગે ધ્યાન દોરવામાં આવે ત્યારે કમિશનર દ્વારા માત્ર જોઈ લઈશું એવો ઔપચારિક અને બિનજવાબદાર જવાબ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ વાસ્તવિક રીતે કોઈ કાર્યવાહી નથી થતી. પરિણામે પ્રશ્નો યથાવત રહે છે અને નાગરિકોમાં અસંતોષ સતત વધતો જાય છે તેવી પણ રજૂઆત કરાઈ. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. શહેરના રણજીતનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો. સ્થાનિક મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. ડેપ્યુટી કમિશનરે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યાનો સ્થાનિકોનો આરોપ. આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મનપા કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી. દસ વર્ષથી રહીએ છીએ, પાણીની કોઈ પણ નિકાલ છે નહીં. અને એ તો ઠીક છે, 2 વર્ષથી પાણી કાઢવા પણ નથી આવતા. આવક છે પણ જાવક છે નહીં પાણીની કોઈ પણ. અને અમે અહીંયા આવ્યા તો 2 જણાને જ રજૂઆત કરવા દીધી. એમની પાસે ટાઈમ નથી, રિપોર્ટરોને અંદર આવવા નથી દેતા કે ફોટા પાડવાના નથી. તો શું એમને કરવાનો વિચાર છે કે નહીં? હવે નહીં આવે તો અમે અહીંયા બેસી જશું. અમે ગટર બાબતે અને રોડ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમને 2 બહેનોને અંદર જવા દીધા છે, બીજા કોઈને નથી આવવા દીધા. અને અહીંયા અમને જાણે કેમ અમે કોઈ આમ આતંકવાદી હોઈએ એવી રીતે અમારી સાથે પોલીસ મોકલ્યા અને રજૂઆત કરી છે અમે. તો હવે અમારો એ પ્રશ્નનો કઈ ઉકેલ આવશે તો ભલે, નકર અમે અહીંયા પછી હવે ધરણા ઉપર બેસી જશું. છેલ્લા 2-2.5 વર્ષથી પાણી ભરેલું છે અને નગરપાલિકાને અહીંયા ટાઈમ નથી અહીંયા કામ કરવાનો, અને નગરપાલિકાના માણસો ખાલી જોઈને વયા જાય છે અને પાણીની જાવક બંધ કરતા નથી અને આવક ચાલુ રાખે છે. અને અહીં રજૂઆત કરવા લેડીઝ આવે તો એની સાથે 3 પોલીસ વાળા મોકલે. જાણે નગરપાલિકાની ઓફિસમાં કેમ આતંકવાદી પ્રવૃત્તિ માટે એ બહેનો ગયા હોય. રજૂઆત કઈ કરવાની તો ક્યાં કરવાની રજૂઆત? અમદાવાદ ખાતે આજે વર્લ્ડ લેપ્રોસી ડે ની ઉજવણી કરાઈ, જેમાં મધુદેવી પૂજક અને શાબાન અંસારીને સહાય અપાઈ. મધુબેન કે જેઓ શાકભાજી વેચે છે તેઓ શાકભાજી બેસીને વહેંચી શકે, જેના માટે તેમને લારી આપવામાં આવી. શાબાન અંસારી કે જેઓ ચાલી નથી શકતા તેઓ સિક્યોરિટીની નોકરી કરી શકે તે માટે વ્હીલચેર આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે લેપ્રસીના કારણે ચેતાતંતુઓ કામ કરતા બંધ થઈ જાય છે. લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. આ દિવસના અમે જુદા જુદા અવેરનેસ પ્રોગ્રામ ગોઠવીએ છીએ, જુદા જુદા સ્કિનના કેમ્પ ગોઠવીએ છીએ કે જેમાં જો કોઈ લોકોને જાગૃતતા આવે અને કોઈ પેશન્ટ સામેથી ટ્રીટમેન્ટ માટે આવે એ લોકોને લક્ષણો વિશે સમજાવીએ છીએ, એ લોકોને કેવી રીતે આ રોગ લાગે તો શું કરવાનું, કેવી રીતે દવા લેવાની, કોની પાસે જવાનું, એ બધું અમે સમજાવીએ છીએ. આ બીમારી મને લાગી 10 વર્ષ પહેલા, પછી આ ફરીને બીમારી લાગી. બીજી કશું નહીં, પણ આ જનજનાટ ચાલુ રહેતો હતો અને આ બીમારી થાકેલી મને, અત્યારે મને સારું રહે છે.